20 મિનિટમાં બનતા આ બ્રેડ પકોડા માટે આપણે જોશે સમારેલી ડુંગળી, કોથમીર, લીલા મરચાં, બાફીને મેશ કરેલા બટેકા, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું. આમાં આપણે કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો. હવે એક પેનમાં તેલને ગરમ કરવાનું છે. એમાં એક ચપટી હિંગ નાખી દેવાની છે. સારી રીતના ગરમ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને એકદમ સારી રીતના હલાવવાની છે કે જ્યાં સુધી એનો કલર બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી. જો ડુંગળી એકદમ તેલમાં ગળી ગયેલી હશે તો તે ખાવાની મજા આવશે. હવે ડુંગળીનો કલર બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે એમાં મરચાં એડ કરી દેવાના છે. મરચાંને પણ સારી રીતના હલાવવાનું છે. ઘરમાં જ રહેલી વસ્તુથી જો તમે આ રીતના બ્રેડ પકોડા બનાવશો ને તો તમે એકવાર બનાવશો ને તો દર વખતે એમ જ કહેશો કે એ જ રીતના બનાવવા છે. હવે બંને વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને તેલનું પણ છૂટું પડવા માંડ્યું છે. હવે મસાલા એડ કરીએ, જેમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખવાનું છે. મેં પહેલાં પણ કીધું તેમ આમાં ગરમ મસાલો નથી નાખવાનો. હવે 2 ટીપા લીંબુના નાખવાના છે. તો જો તમે ખટાશ ન ખાતા હોય તો લીંબુને સ્કીપ કરી શકો છો, પણ ખાંડ જરૂર નાખજો, કારણ કે ખાંડથી આનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. હવે સારી રીતના બધી વસ્તુને હલાવી લેવાની છે કે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે. અને બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને પછી પણ 2 સેકન્ડ માટે હલાવવાનું છે, જેથી કરીને બધું એક અંદર મિક્સ થઈ જાય. હવે બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે પેનને લઈ અને જે બાફેલા બટેકા હતા એના ઉપર આ મસાલો નાખી દેવાનો છે. મસાલા નાખ્યા પછી તેના ઉપર કોથમીરના પાન પણ નાખી દેવાના છે. કોથમીરનો ટેસ્ટ તો તમને ખબર જ છે કોઈ પણ વસ્તુમાં કેવો સરસ આવે છે. જેટલી તમે કોથમીર વધારે નાખશો એટલો ટેસ્ટ આનો વધારે આવશે. પછી મારા ઘરમાં જેટલી કોથમીર હતી તો બધી મેં એમાં નાખી દીધી છે. કોથમીરના પાનને લઈને હવે આપણે એને સારી રીતના હલાવવાનું છે. સારી રીતના હલાવી નાખ્યા પછી આપણે 2 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. હવે આપણે એનું બેટર તૈયાર કરશું. બેટર માટે આપણે ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો, આપણે ઘઉંનો લોટ લેવાનો છે. 2 કપ જેટલા ઘઉંના લોટમાં મીઠું નાખી અને થોડું પાણી એડ કરતા જઈને આ રીતના એક બેટર તૈયાર કરવાનું છે. બેટરમાં એક પણ પ્રકારના ખાડા ફોડા ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. બેટર બની ગયા પછી હવે બ્રેડ લઈ લેવાના છે. બ્રેડની ઉપર આ રીતના તૈયાર કરેલો મસાલો લગાડતો જવાનો છે. આખા બ્રેડમાં મસાલો લાગી જાય તેનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સરસ આવી જાય. હવે મસાલો લગાડી લીધા પછી એના ઉપર બીજું બ્રેડ મૂકી દેવાનું છે. હવે આ બ્રેડને આપણે 2 ભાગ કરવાના છે, કારણ કે જો એને 2 ભાગમાં આપણે કરશું તો એનો ટેસ્ટ વધારે આવશે. તો હવે 2 ભાગ થઈ ગયા છે બ્રેડના. આ જ રીતના બધા જ બ્રેડના આપણે ભાગ કરી લેવાના છે. બધા જ બ્રેડના આ રીતના ભાગ થઈ ગયા. હવે આપણે એને તળવાના છે. બ્રેડને લઈ અને જે આપણે બેટર બનાવ્યું હતું એમાં નાખી અને એને તેલમાં તળવા માટે મૂકી દેવાના છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે બ્રેડને બધી સાઈડથી બેટર લાગવું જોઈએ, જેથી કરીને તે એકદમ સરસ એવા તળાઈ જાય. તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે અને તેલ પણ ફૂલ ગરમ થયેલું હોવું જોઈએ. હવે એને ચીપિયાની મદદથી થોડા હલાવતા જવાના છે, ધીરે ધીરે, જ્યાં સુધી તે એકદમ લાલ કલર ન પકડી લે ત્યાં સુધી તેને હલાવવાના છે. આનાથી તે ક્રન્ચી બનશે અને ખાવાની પણ મજા આવશે. હવે ધીરે ધીરે કરતાં તે લાલ કલર પકડવા લાગ્યા છે. લાલ કલર એ પકડી લીધો છે. હવે એને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી લેવાની છે અને થોડીવાર માટે એને થોડાક તળવાના છે. આ રીતના આપણા પકોડા તળાઈ ગયા છે. હવે તેને ચીપિયાની મદદથી એક ઝારામાં લઈ લેવાના છે અને બધું જ તેલ નિતારી લેવાનું છે. હવે આપણા બ્રેડ પકોડા એકદમ તૈયાર છે અને આપણે એને સર્વ પણ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ખાલી 20 જ મિનિટમાં કેટલા ટેસ્ટી પકોડા બનીને તૈયાર